સોનાલી મગફળીનો એક જ છોડ છે. તમે જોવો અત્યારે હાલમાં 75 દિવસનો આ ઘેરો થયો છે અને આ ભાઈની જ મગફળી છે. આ ભાઈએ સોનાલી મગફળીનું પણ વાવેતર કરેલું છે અને સાઈડમાં ગિરનાર પણ વાવેતર કરેલું છે. તો હવે ભાઈના મોઢેથી ને સાંભળીએ કે ભાઈ ગિરનારનું પરફોર્મન્સ કેવું લાગ્યું. તમે જે છોડવા ઉપાડ્યા એ કયા? આ ગિરનાર 4 ના છોડવા છે અને આપણે સોનાલી બરોબર સિંગલ એક છોડવો છે. આની અંદરમાં આપણે જોઈએ કે ભાઈ 75 દિવસની સોનાલી મગફળી થઈ છે ને દોડવાની સંખ્યા કેટલી છે અને જે નાના નાના ગોગડા છે તે કેટલા છે અને 3 દાણા વાળા જે દોડવા કે છે કંપની એ કેટલા છે આપણે આજે જોઈએ જ નાખીએ રૂબરૂ. 3 દાણા વાળા તમને આમાં દેખાતા છે. 35 થી 40% દેખાય. આ 80 થી 75% આવી છે દાણા જોતા પોપટા. આપણે ગિરનારનું વાવેતર કર્યું એ કેટલા વીઘામાં કર્યું? 7 વીઘામાં. 7 વીઘામાં. અને સોનાલી કેટલું કર્યું? 35 વીઘા. 35 વીઘા સોનાલી કર્યું ને. તો બે એક જ દિવસની છે. ફરક શું તમને લાગ્યો બધોય ઓવરઓલ A to Z બધોય? આમાં ટૂંકી સીઝન છે ને આમાં 120 જાત પાકે ઈ છે અને આ લાંબો સમય આમાં હુયા બેહતા નથી એટલે બધાને આમાં ટૂંક સમયમાં પોપટા થઈ ગયા. બરોબર. હવે આની અંદરમાં આપણે છે ને દોડવા ગણવી 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 39 40 41 44 45 46 47 48 49 50 51 આટલા હુયા ને આટલી ખુશ 51 52 53 54 55 56 બધાય થઈને અને સુયા તમે જોવો 1 2 3 4 5 6 7 8 9 10 11 સુયા હે ને 56 દોડવા હે. આ તમે જોવો આની અંદરમાં તમને 3 દાણા વાળા દોડવા બતાવું હવે કે જે કંપની 30-35% સુધી કહે છે એ સાચું છે કે ખોટું છે. આ જોઈ લો 2 અને 2 4 5 6 7 8 9 અને 10 એક છોડવામાંથી 10 અને બીજા તો હજી થાતા આવે છે એટલે 11 કેટલા 11 એવા દોડવા છે કે જે 3 દાણા વાળા છે અને સિંગલ એક જ છોડ હતો એની અંદર માંથી તમે આ જોવો ને તો ભાઈ 56 દોડવા છે ટોટલ 11 સુયા છે અને એની અંદરમાં જે 3 દાણા વાળા દોડવા હોય ને 10 થી 11 છે. કેવું લાગ્યું આનું રિઝલ્ટ ઓવરઓલ? રિઝલ્ટ સારું આનું. દાણો ભરાવતા દાણો કમ્પ્લીટ ગુગામાં ઓછી આવે ને આ ગિરનારમાં જો આમાં દાણા નથી ને પોપટાય નથી હજી એટલા જો. ખાલી વલ જ પકડે છે. હા વલ જ પકડે. વલ વધી ગયો જો આમ ફરી નથી થઈ ને એટલો તો વલ વધી ગયો આમ. તો કેવું ઉત્પાદન લાગશે આ વખતે વીઘાએ? 40 થી 45 ઉતારો આવો જોઈએ મને. જેમ ભાઈએ કીધું કે ભાઈ એમણે જે સોનાલી મગફળીનું વાવેતર કરેલું છે ને ભાઈ બહુ દિલથી ખુશ થઈ ગયા છે કે ભાઈ એમને સારામાં સારું પરિણામ અત્યાર સુધી તો મળ્યું છે અને હજી 75 દિવસની થઈ છે એટલે સરેરાશ તમે સમજો કે 30-35 દિવસ સુધી ઊભી રહેશે ને એટલે આની અંદરમાં જે ગોગડા છે ને એ બધા કમ્પ્લીટ દાણા બની જશે દોડવો અને પછી જે એને ઉત્પાદન મળે કેટલું 40 થી 45 મણ થાય છે વીઘે. બરોબર. 16 વીઘાનો ગુઠ્ઠો એમાં. તો હવે ખેડૂત મિત્રોને સોનાલી મગફળી વવાય કે ન વવાય? વવાય. આ બધા કરતા ટૂંકી સીઝન ની આ વવાય.